કોઈ વાદીડા કોઈ વાંધા કોઈ દેખાડો માલિકો ચાલતા પાછી પડું મારી લાલા એમની બુદેલી મારી જોગણી ને ખોટી લાગે મારી જોગ માયા મારી જોગણી શું કે ભરવાડનો દીકરો આવી મારી જોગણી ને કહેતો હોય ભરવાડનો દીકરો આવીને મારી જોગણી ને કે કદાચ જો મારી જોગણી જેવો ધણી હોય ને બાપ મારા 50 વર્ષની ઉંમર થઈ છે હું પેટનો વાંધ્યો સૌ વાંધ્યો પેટનો વાંધ્યો સૌ પણ એના બાવરીઓ તમારી જોગણી હોય તો મને એક બાડી દીકરી દે બાડી દીકરી ભરવાડનો દીકરો આવીને કહે અને તેથી દાદો લખુડો એનો જવાબ દે માંગણી કરવી હોય તો કઈક હારી માંગણી કર બાડી દીકરીની માંગણી કરવા તને બાડી દીકરી દે મારી જોગણી મારી હાય જાય કે મને ત્યાં પેટનો વાંધ્યો સૌ મને સાગર દીદી ગણતા મસ ગયા જેના વર્ષે આગળિયા જાય બધી સુરત ભૂલી છાઈપા એના નામે વિહરિયા જાય એક પછી એક દિવસો જવા લાગે અને 9 મહિના અને 13 દી થાય એટલે ભરવાડના ઘરે દીકરીનો જન્મ થાય પણ દીકરી જોવો તો રૂપરૂપનો આંબા ગુલાબના ફૂલના ગોટા જેવી દીકરી થાય અને દીકરી થાય ને એમ કે દીકરી 2 મહિનાની 4 મહિનાની 6 મહિનાની દીકરી 12 વર્ષની થાય 12 વર્ષની અને જેથી એમ કે હાલો આપણે માં જોગણીની માનતા ઉતારવા જવું છે બાબે માનતા ઉતારવા જવું છે અને હમીનો એ ભરવાડનો દીકરો હમીનો જ્યાંથી હાલતો થાય બરાબર વિરમગામની માલિકો કે હાલો હાલો ગાડું લઈ અને આપણે માતા જોગણીની આ દીકરી દીધી તો આપણે એની ભૂખડી કરવા જવું છે તેથી હાલતો થાય અને તેથી હાલતા હાલતા રસ્તાની માલિકો દીકરીને ગાંડા બાવળનો કાંટો લાગીને દીકરી બાડી થઈ જાય ગાંડા બાવળનો કાંટો લાગીને દીકરી બાડી થઈ જાય એક આંખમાં સોમણ બીજી આંખમાં ભાદરો ચોથા રાહુડે રોતો રોતો દીધી ભરવાડનો દીકરો કે હે મારી તે તું મને કુવામાં ઉતારીને વરત કાઈ પાકે ના મારા દીકરા ના કે તારો બોલ હંભાર કે દાદો લખુડો કે લીલકીની માલિકો કે તૂટેલા ફાટેલા જેના લુગડા હોય જેની મેલી પછાડી હોય અને ધૂળતો ધૂળતો એમ કે હંભાર હંભાર